સ્ટીલ સેક્ટરની, કારણ કે આજે જે ન્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે એ સૌથી મહત્ત્વના છે અને સ્ટીલ સેક્ટરને અફેક્ટ કરશે. અને ખાસ કરીને ડીજીટીઆર એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા 12% સેફગાર્ડ ડ્યુટી લગાવવાનો પ્રસ્તાવ અહીંયાથી સ્ટીલ પ્રોડક્ટ પર આવતો દેખાઈ રહ્યો છે. એટલે બહારના દેશોમાંથી જે સ્ટીલ સસ્તા ભાવે ભારતની અંદર આવે છે એના પર અહીંયાથી ડ્યુટી લાગશે. ખાસ કરીને સુનિલજી, હવે મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે એક તરફ અત્યારે આપણે ટેરિફ વોરની વચ્ચે ચાલી રહ્યા છે. અમેરિકામાં પણ એલ્યુમિનિયમ, કોપર જેવા પર ટેરિફ લાગ્યા હતા. ભારતની અંદર તે પછી એવી એક અપેક્ષા હતી કે કદાચ ભારતની અંદર આજે ચીનનું ડમ્પિંગ છે કે અન્ય દેશોનું ડમ્પિંગ છે એ કદાચ વધતું જોવા મળે. પરંતુ આ પ્રકારની ડ્યુટી લગાવીને એક સ્થાનિક ઇન્ડસ્ટ્રીને અહીંયાથી પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. અને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે સ્ટીલનું કન્ઝમ્પશન ઇન્ડિયાની અંદર વધતું દેખાઈ રહ્યું છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે આ આખા નિર્ણયને જોશો? સ્ટીલ સેક્ટરને લઈને આપનો અત્યારે શું મત બનતો દેખાઈ રહ્યો છે? સાચી છે. ઘણા વખતથી એક ડિમાન્ડ છે સ્ટીલ ઇન્ડસ્ટ્રી તરફથી. ટાટા સ્ટીલના એમડી ટાઈમ એન્ડ અગેન કીધું છે કે જે રીતે સ્ટીલનું ડમ્પિંગ ઇન્ડિયામાં થઈ રહ્યું છે, ઇટ્સ નોટ બેનિફિશિયલ. અને જો ઇન્ડિયા હેઝ ટુ બીકમ ધ એક્સપોર્ટર ઓફ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, વી નીડ સપોર્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ ટુ રિસ્ટ્રિક્ટ ડમ્પિંગ ઓફ ધ સ્ટીલ ઇન ઇન્ડિયા. તો આઈ થિંક પણ એમાં બીજો વ્યૂ એવો હતો કે ભાઈ સ્ટીલ ઇઝ એ ઇનપુટ કોસ્ટ ઘણી ઇન્ડસ્ટ્રી માટે, અને જો સ્ટીલના ભાવ વધે તો બાકી બીજી બધી વસ્તુઓના પણ ભાવ વધે અને દેટ બીકમ્સ ઇન્ફ્લેશનરી ઇન ધ ઇકોનોમી. અને એ થાય તો ક્યાં ઇન્ડિયાના હિતાવમાં છે કે આ વસ્તુ તમારી કરવી જોઈએ. પણ તમારી વાત સાચી છે કે સેફગાર્ડ ડ્યુટીની વાત ગઈકાલથી ચાલી રહી છે અને આપણે જોયું છે સ્ટીલ કંપનીમાં એક થોડી તેજીની માહોલ પણ જોવા મળ્યો છે. I think logically તમે જોશો તો સ્ટીલ કંપનીઝ આર commanding a very reasonable valuation. Last couple of years, steel companies have gone nowhere in terms of a law of average should come in, and their companies are well run, well managed. Some of the players are lowest cost producer in the world, and જો આ safeguard duty આવે તો I think that should benefit. Number one. Number two, China has been a big problem for the world in terms of steel. હવે China economy want to put lot of stimulus to boost the consumption, to boost the economy. ને કદાચ જો એ થાય તો જે એ લોકોનું જે એક્સપોર્ટની જે ક્વોન્ટમ છે એ ઓછી થાય. વાય? બિકોઝ ડોમેસ્ટિક ડિમાન્ડ ઇટસેલ્ફ વુડ બી સો સ્ટ્રોંગ કે તમારે એક્સપોર્ટ કરવાની જરૂર ન પડે. અને જો એ ન થાય તો ઇન્ડિયન કંપનીઝને બેનિફિટ થઈ શકે. તો આઈ થિંક ચાઇના ફેક્ટર પ્લસ સેફગાર્ડ ડ્યુટી થોડું લોજિકલી એમ લાગે છે કે સ્ટીલ કંપની થોડું સારું કરવું જોઈએ. દે શુડ આઉટ પરફોર્મ એઝ કમ્પેર ટુ ધ માર્કેટ. તો તમારી પાસે એક્સપોઝર ન હોય સ્ટીલ કંપનીનો તો ઇટ્સ નોટ અ બેડ આઈડિયા કે તમે 5 થી 7% જેવું તમે એક્સપોઝર સ્ટીલ કંપનીમાં ઇન્ક્રીઝ કરો. એટલે જો અત્યારે ખાસ કરીને સેક્ટર માટે જે અહીંયાથી વાતાવરણ છે એ થોડુંક સુધરી રહ્યું છે. બીજી તરફ વેલ્યુએશન પણ અત્યારે થોડાક આકર્ષક છે. એટલે થોડું ઘણું રોકાણ તમે ખાસ કરીને સ્ટીલ કંપનીઓની અંદર વધારી શકો છો એવો એક મત છે. પરંતુ ખાસ કરીને આજના દિવસે જુઓ, હવે જે સ્ટીલ કંપનીઓ પર કારોબારની આપણને અસર દેખાવાની છે. અમિતજી, ખાસ કરીને જુઓ, અહીંયાથી આપણને સ્ટીલ કંપનીઓમાં આમ તો ગઈકાલે ટાટા સ્ટીલમાં એક સારો પોઝિટિવ કારોબાર જોવા મળ્યો હતો. સેલનું કાઉન્ટર કે જ્યાં સતત એક ઘટાડો હતો ત્યાંથી એક સારી રિકવરી ગઈકાલે આવતી જોવા મળી. જે છેલ્લા 3-1 દિવસથી JSW સ્ટીલમાં ઘટાડો આવી રહ્યો હતો એ પણ ગઈકાલે થોડો અટકતો દેખાયો. આજે તમારું ક્યાં ફોકસ રહેશે ખાસ કરીને સ્ટીલ કંપનીઓમાં? આપણે જોઈએ તો મેટલ કાઉન્ટર્સમાં જે હિસાબથી સેટઅપ બનતા પણ જોવા મળ્યું છે, સેટઅપ પોઝિટિવ બનતા પણ જોવા મળશે. જે હિસાબથી નિફ્ટી મેટલ ઇન્ડેક્સનો બી આપણે જોઈએ સેટઅપ, તો ચાર્ટ પેટર્ન એ ઓવરઓલ એનાથી પોઝિટિવ લાગી રહ્યું છે. કરન્ટલી આપણે જોશું 9065 નો એક બ્રેકઆઉટ લેવલ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સનો. 9065 ના ઉપર જેમ નીકળે છે નિફ્ટી મેટલ, ત્યારબાદ મને લાગે છે મિનિમમ 150 થી 200 પોઈન્ટની રેલી આપણને નિફ્ટી મેટલ ફ્રન્ટ પર જોવા મળી શકે છે. અને એક્ઝેક્ટલી આપણે જોશું તો સામે આપણે જોઈએ જિંદલ સ્ટીલ, હિન્ડલ્કો, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ બધામાં આપણે જોઈ રહ્યા છીએ એક સારું સેટઅપ બનેલું છે. છેલ્લા 2 વીકથી આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસલી એક માઇનર એડિશન ફ્રન્ટ પર આપણે જોશું તો ડિસન્ટ ફ્રન્ટ પર વોલ્યુમ એડિશન બી થતા પણ જોવા મળ્યું છે. અને સાથે સાથે એક બી આવતા આપણને જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે આજે જે હિસાબથી ન્યૂઝ આવી રહ્યા છે આપણને ડ્યુટીઝના હિસાબથી લાગે છે જેમ નિફ્ટી મેટલ એનાથી 9065 ના ઉપર નીકળે છે ત્યારબાદ ડેફિનેટલી મેટલ સ્ટોક્સમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ એ 9065 ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે ઓવરઓલ મેટલ ફ્રન્ટ અને મેટલ કાઉન્ટર્સમાં બી બાઇંગ આપણને સ્ટ્રોંગ ફ્રન્ટ પર જોવા મળશે.